આજે 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસની ઉજવણી। તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ધાડું મારા ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું। ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ પંક્તિ કવિ રમેશ પારેખની છે। ત્યારે આજે 20મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે। ચકલા ચકલીઓ હાઉસ સ્પેરો એ ફક્ત આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળીભળી ગયેલું અને સૌથી સામાન્ય પક્ષી છે, જે હાલ શહેરો તેમજ ગામોની અંદર પણ ધીરે ધીરે લુપ્ત થતી જોવા મળી રહી છે। ત્યારે કયા કયા કારણો છે જેના કારણે ચકલીની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે? નજર કરીએ આ કારણો પર શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા જતા ઊંચી ઇમારતના કારણે આ નાનકડા પક્ષીને પોતાનો માળો બનાવી શકતા નથી। શહેરોમાં ઘાસ, નાના છોડ, મહેંદી જેવી વેલ સહિતની વનસ્પતિ ઓછી જોવા મળે છે। પહેલાના સમયમાં અનાજ દાણાઓ પક્ષીને મળી રહેતા, હાલમાં તો જો કે મોલ સિસ્ટમના કારણે પક્ષીઓને દાણા મળી રહેતા નથી। વધુ ઉત્પાદન મેળવવા માટે મોટા પાયે ખાતરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ચકલીઓના ખોરાક સમાજ જીવાતો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। આથી કેટલીય ચકલીઓ ભૂખથી તરફડીએ મરતી જોવા મળે છે। ત્યારે એક સમય વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે। વિશ્વભરના અને ખાસ કરી ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તેમને બચાવવા માટે આપણે કંઈ નહીં કરીએ તો આ ચકલીઓ ખૂબ ઝડપેથી સદાને માટે લુપ્ત થઈ જશે। ચકલી કદમાં ભલે નાનું પંખી હોય પણ તેની વિશેષતાઓ ઘણી મોટી હોય। ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સૌ જીવદયા પ્રેમીઓ દ્વારા પોતાનું ઘર કે અગાસી ઉપર પક્ષીઓ માટે માળો બાંધવો, એક પાણીનું કુંડું મૂકી પક્ષીઓ માટે આશ્રય ઘર બનાવવા માટે સૌ સંકલ્પ કરવો જોઈએ। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા લખતર।